શું નામ છે આપનું? મારું નામ કિરીટસિંહ જાડેજા છે. મારું ગામ નાના મોવા છે. રિજેક્ટ વેલ કંપની કરી છે આરકે પ્રાઇમર 150 ફૂટ રિંગ રોડ ઉપર. જે છેલ્લા 7 વર્ષથી ચાલુ હતી. અમને એવું કહેવામાં આવેલું કે તમે આમાં ઇન્વેસ્ટ કરો, તમને 5 થી 7% વળતર આપવામાં આવશે. તે પછી એને અમને 4 વર્ષ સુધી વળતર આપ્યું ને છેલ્લા 8-9 મહિનાથી આ વળતર બંધ કરી અને ખોટા બાના બતાવે છે કે આજે આપીશું, કાલે આપીશું. અમે એફઆઈઆર કરી અને 4 મહિના થયા. છેલ્લે એને એવા કીધું કે આ લોકો લેવાનું નથી કંઈ અમારી પાસે, છતાં અમને ખોટા પરેશાન કરે છે. એના માટે સામાન્ય પબ્લિક હેરાન થાય છે. હકીકતમાં બધાયના રોકેલા છે અને બધાય પાસે પ્રૂફ સહિત રોકેલા છે. કેટલા નાણાં રોકાણા હશે? અમારા ઓછામાં ઓછા 75 થી 80 જણા અમારા ગામના રોકાયેલા છે. કેટલા રૂપિયા હશે? અંદાજે 5,85,00,000 રૂપિયા જેવું રોકાણ છે બધાયનું ભેગું થઈ. શું નામ છે આપનું? ધનરાજસિંહ જાડેજા. ધનરાજસિંહ, શું કહેશો? શું મુદ્દાને લઈને આજે આવ્યા છો? મુદ્દો એ છે કે 21/7/2025ના રોજ માલવીયાનગર રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરવામાં આવેલી હતી રિસેટ વેલ કંપની સામે, જેમાં રોકાણના નામે છેતરપિંડીઓ થઈ છે. 40થી વધુ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે અને વધારે લોકો ભોગ બનેલા છે. તેથી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવેલી છે. 3 મહિનાથી વધારેનો સમય થઈ ગયો છે. આરોપીની ધરપકડ થઈ નથી. તેથી વહેલી તકે ધરપકડ કરવામાં આવે. આ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. અને આ બાબતે અમે હજી ડીજીપી સાહેબ તથા રેન્જ આઈજી સાહેબ તથા માનનીય ગૃહમંત્રી સાહેબને પણ રજૂઆત કરશે અને જો જરૂર પડશે તો સીબીઆઈ તપાસની માગણી પણ કરીશું. શું કઈ રીતે છેતરપિંડી થતી હતી? તેમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 5%ની લાલચ આપી વળતરના નામે છેતરપિંડી કરવામાં આવેલી છે. તે માટે અમે રજૂઆત કરવા કમિશનર સાહેબ પાસે આવેલા છે. ખાસ તો મૂળ ફરિયાદી કોણ છે અને મૂળ ફરિયાદી આમાં 40થી વધુ લોકો ભોગ બનેલા છે અને વધારે હજુ વધુ પણ ફરિયાદો થઈ શકે તેમ છે. એક મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. આરોપી કોણ છે? નામ? મુખ્ય આરોપી સંજય માંગરોલિયા છે, જેની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમના વાઇફ રેખા માંગરોલિયાના નામે આ રિસેટ વેલ કંપની છે. કઈ જગ્યાએ આ કંપની આવી છે? કંપની છે આરકે ટાવર મોવડી ચોકડી પાસે. અને કેટલા સમયથી આ પ્રકારે કરવામાં આવતું હતું? આ ફરિયાદ થઈ 21/7/2025ના, એટલે 3 મહિનાથી વધારેનો સમય થઈ ગયો છે અને ઘણા લોકો એવા છે જેની સાથે આ છેતરપિંડી થયેલી છે.